સાવરણી ઉપર કાસ્કાનો કમાલ જોઈને ચોંકી જશો। જય શ્રી કૃષ્ણ મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ખૂબ જ ઉપયોગી એવા આઈડિયા જે દરેક ગૃહિણીને જરૂરથી કામ આવશે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો। તો ચાલો જોઈએ સૌથી પહેલી ટીપ। આપણે ચાકુ, ચમચા, ગરણી બધાને રાખવા માટે આ રીતના ડ્રોરનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ જે રોટલી સીજવવા માટેનો ચીમટો હોય છે એને રાખીએ ત્યારે ખૂબ જ વધારે જગ્યા રોકે છે અને બરાબર રહેતો નથી। તો એના માટે શું કરવાનું છે, તમારે એક પતલું એવું રબર લઈ લેવાનું છે અને ત્યારબાદ ચીમટાને આ રીતના ભેગો કરી અને રબર બેન્ડ આપણે લગાવી દઈશું। હવે આ બિલકુલ ઓછી જગ્યામાં રહેશે, તો તમે કોઈ પણ જગ્યા પર આને રાખી શકો છો, જેથી એકદમ ઓછી જગ્યા રોકાશે અને દેખાવમાં પણ સારું લાગશે। એલ્યુમિનિયમ ફોઇલ પેપર હોય કે બટર પેપર હોય, એ ખતમ થઈ જાય એટલે એમાંથી આ રીતનો કાર્ડબોર્ડ નીકળે છે। તો આજે આપણે આ કાર્ડબોર્ડનો યુઝ જોઈએ। તો જો આપણા ઘરમાં ઘણા બધા એવા વાયર હોય છે કે જે બહાર દેખાતા હોય તો ખૂબ જ ખરાબ લાગતા હોય છે, તો એને હાઇડ કરવા માટે આપણે આ કાર્ડબોર્ડનો યુઝ કરી શકાય છે। તો શું કરવાનું છે કે જેટલા પણ વાયર બહાર દેખાતા હોય એ બધા વાયરને તમારે આ કાર્ડબોર્ડની અંદર જવા દેવાના છે, જેથી એ બહાર બિલકુલ પણ દેખાશે નહીં અને દેખાવમાં પણ સરસ લાગે છે। આ કાર્ડબોર્ડને તમે પેઇન્ટ પણ કરી શકો છો। ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા। આપણી પાસે ઘણી બધી એવી જૂની બંગડીઓ પડી હોય છે કે જે પડી થોડી જૂની થઈ ગઈ હોય કે ખરાબ થઈ ગઈ હોય, તો એમ જ આપણા ડ્રેસિંગ ટેબલની અંદર પડી હોય છે। તો આજે આપણે આમાંથી એક ઓર્ગનાઇઝર બનાવીશું। તો એના માટે મેં અહીંયા 3 સેફ્ટી પિન લઈ લીધી છે। તો નાની એવી સેફ્ટી પિન હોય એનો યુઝ કરવાનો। ત્યારબાદ શું કરવાનું છે, 2 બંગડીને ભેગી કરીશું અને આ રીતના સેફ્ટી પિન લગાવી દઈશું, જેથી 2 બંગડી એકસાથે જોઈન થઈ જશે। અહીંયા તમે સેફ્ટી પિનની જગ્યા પર જે ઊન આવે એનો દોરો લઈ અને એને પણ વીંટી શકો છો। એનાથી પણ એ દેખાવમાં સરસ લાગે છે અને 2 બંગડીઓ એકસાથે જોઈન્ટ થઈ જાય છે। તો જો અત્યારે હું અહીંયા 4 બંગડીનો યુઝ કરી રહી છું, પણ તમારે જેટલું મોટું બનાવવું હોય એ પ્રમાણે તમે અહીંયા બંગડીનો ઉપયોગ છે એ કરી શકો છો। તો આ રીતના આપણે બધી જ બંગડીને એકસાથે પહેલાં તો જોઈન્ટ કરતું જવાનું છે। આ ઓર્ગનાઇઝરનો ઉપયોગ તમે ઘણી અલગ અલગ રીતે કરી શકો છો। તો આગળ હું તમને વિડીયોમાં જણાવું કે આનો ઉપયોગ કઈ રીતના કરવાનો છે। તો અહીંયા મેં બધી જ બંગડીને એકસાથે જોઈન્ટ કરી લીધી છે। હવે તમે આને કોઈ પણ જગ્યા પર હેંગ કરી શકો છો। તો જો અહીંયા મેં બંગડીને હેંગ કરી લીધી છે। હવે જો આનો ઉપયોગ કઈ રીતના કરવાનો છે, તો આપણી લેડીઝો પાસે ઘણા બધા ક્લચર હોય છે। તો આ બધા ક્લચરને ઓર્ગનાઇઝ કરીને રાખવા માટે આપણે આ ઓર્ગનાઇઝરનો યુઝ કરી શકાય છે। જ્યારે આપણે ક્લચરને કોઈ પણ બોક્સની અંદર એકસાથે મૂકી દઈએ ત્યારે આપણને શોધવામાં પણ ટાઈમ લાગે છે અને ઘણી વખત ક્લચર એકબીજા સાથે અથડાઈ અને તૂટી પણ જતા હોય છે। તો આ રીતના તમે બધા જ ક્લચરને સેપરેટ રાખી શકો છો। આને તમે અલમારીની અંદર અથવા તો ડ્રેસિંગ ટેબલની સાઈડ પર પણ લટકાવી શકો છો। દેખાવમાં પણ સારું લાગે છે અને આપણા બધા ક્લચર પણ ઓર્ગનાઇઝ થઈ જાય છે। આમાં તમે જે લોંગ ચેન આવે એને પણ હેંગ કરી શકો છો। ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા। ઘણી વખત કેવું થાય કે ફ્લોર પર થોડું ઘણું પાણી ઢેળાયેલ હોય અને એમાં જો કચરો પડી જાય તો એ કચરો જ્યારે આપણે સુપડીની અંદર ભરીએ ત્યારે એ સુપડી પણ ગંદી થઈ જતી હોય છે, કારણ કે કચરો ભીનો હોય છે। તો એના માટે એક સિમ્પલ ટ્રીક છે જેનાથી આપણી સુપડી છે એ બિલકુલ પણ ગંદી નહીં થાય। તો જો આ રીતના મેં એક સુપડી લઈ લીધી છે। ત્યારબાદ શું કરવાનું છે કે આપણે એક પોલિથીન લઈ લેવાની છે। તો આ રીતની મેં એક પોલિથીન લઈ લીધી છે। હવે શું કરીશું કે આ રીતના પોલિથીન પહેરાવી દેવાની છે આપણે સુપડી ઉપર। ત્યારબાદ આપણે જે કચરો છે એને ભરી લઈશું। આનાથી શું થશે કે સુપડી બિલકુલ પણ ભીની નહીં થાય, ભીના કચરાથી બિલકુલ ખરાબ નહીં થાય। અને ત્યારબાદ શું કરવાનું છે, તમારે જે પોલિથીન છે એને આ રીતના કાઢી લેવાની છે। હવે આ પોલિથીનને ડાયરેક્ટ તમે ડસ્ટબિનની અંદર રાખી શકો છો, જેનાથી સુપડી પણ ખરાબ ના થઈ અને કચરો પણ ભરાઈ ગયો। ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા। જ્યારે આપણે બજારમાંથી નવી સાવરણી લઈને આવીએ ત્યારે આપણને બધાને ખબર હોય છે કે સાવરણીની અંદર કેટલો બધો કચરો હોય છે। જ્યારે આપણે ઘરને વાળીએ ત્યારે એની સાથે ઘણો બધો કચરો છે એ નીકળતો હોય છે। તો આ સાવરણીને એકદમ આસાનીથી સાફ કરવા માટેની તમારી સાથે આજે એક ટ્રીક શેર કરીશ। તો અહીંયા તમે જોઈ શકો છો કે કેટલો બધો કચરો નીકળ્યો છે, ખાલી મેં સાવરણીને પોલિથીનની અંદરથી બહાર કાઢી છે। નવી સાવરણીને તમે મીઠાવાળા પાણીની અંદર વોશ કરી અને તડકે સૂકવી શકો છો, જેનાથી એકદમ સારી રીતના એ સાફ થઈ જાય છે। પરંતુ જો તમે એને વોશ નથી કરવા માંગતા તો એને કઈ રીતના સાફ કરવી એની ટ્રીક આજે હું તમારી સાથે શેર કરીશ। તો જો અહીંયા સૌથી પહેલાં આપણે સાવરણીને આ રીતના થોડી પટકારી અને જેટલો પણ એની અંદર કચરો છે એ બધો જ આપણે નીચે ખેરી દેવાનો છે। ત્યારબાદ એની અંદર જે ઝીણો કચરો બચે છે એને સાફ કરવા માટે આપણે શું કરવાનું છે એ પણ હું તમને જણાવું। તો સૌથી પહેલાં શું
શું કરીશું કે આપણે એક કાંસકો લઈ લેવાનો છે. તો જે આપણે વાળ ઓળવા માટે કાંસકાનો યુઝ કરીએ એ જ કાંસકો મેં લીધો છે અને ત્યારબાદ આ રીતના સાવરણી ઉપર એને ફેરવવાનું છે. જેના લીધે શું થશે કે જેટલી પણ નીચે ડસ્ટ હશે એ બધી ડસ્ટ તો નીકળી જ જશે, સાથે સાવરણીની જે સળી હશે થોડી ઘણી ખરાબ એ પણ તૂટી અને નીચે પડી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે નીચે કેટલો બધો ઝીણો જે સાવરણીનો કચરો છે એ ખરી રહ્યો છે. આ ટ્રીકથી તમે આસાનીથી સાવરણીને સાફ કરી શકો છો અને બિલકુલ પણ ટાઈમ નથી લાગતો. તો જો અહીંયા સાવરણી છે એકદમ સારી રીતના ક્લીન થઈ ગઈ છે. તો હું અહીંયા તમને વાળીને પણ બતાવીશ કે સાવરણીમાંથી હવે બિલકુલ પણ કચરો નહીં નીકળે. તો ખૂબ જ ઉપયોગી એવો આઈડિયા છે. તમે જ્યારે પણ નવી સાવરણી લાવો ત્યારે આ ટ્રીકને યુઝ કરી અને એકવાર જરૂરથી જોજો અને તમને કેવું રિઝલ્ટ મળ્યું એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો જો અત્યારે હું અહીંયા ઝાડુ લગાવી અને તમને બતાવી રહી છું, બિલકુલ પણ કચરો હવે નથી. સાવરણી એકદમ સારી રીતના સાફ થઈ ગઈ છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા. આપણે લેડીઝો પાસે ઘણા બધા ઇયરિંગ્સ હોય છે અને ખાસ કરીને જે આવા નાના ઇયરિંગ્સ હોય કે જેમ કે મંગળસૂત્ર છે, કોઈ ચેન પેન્ડલના ઇયરિંગ્સ છે જે એકદમ ઝીણા હોય છે. જે લોકોના કાનની બૂટ મોટી હોય એ લોકોને આવા ઝીણા ઇયરિંગ્સ પહેરવામાં ખૂબ જ વધારે પ્રોબ્લેમ થતી હોય છે, કારણ કે જ્યારે એ ઇયરિંગ્સ પહેરે ત્યારે કાનની અંદર જતું રહેતું હોય છે અને અમુક લોકોને પીડા પણ થતી હોય છે. તો એના માટે એક સિમ્પલ ટ્રીક છે. તો જો અહીંયા મેં ચાંદલા લઈ લીધા છે. તો આ રીતના થોડી મોટી સાઇઝના ચાંદલા લેવાના અને આ રીતના એક ચાંદલો લઈ અને આપણે જે ઇયરિંગ્સ છે એની પાછળ આ રીતના સ્ટિક કરી દેવાનું. મતલબ કે જે કાનની ઇયરિંગ્સ હોય એની અંદર એકદમ ફિક્સ કરી દેવાનું. જેનાથી શું થશે કે જ્યારે આપણે આ ઇયરિંગ્સ કાનમાં પહેરીએ ત્યારે ચાંદલો છે એના લીધે જે કાનની બૂટ હોય એની અંદર ઇયરિંગ્સ ફસાતી નથી અને જે લોકોને પીડા થતી હોય ખોટા ઇયરિંગ્સ પહેરવાથી એ લોકોને પણ કાનના દર્દથી રાહત મળે છે. એક વખત ટ્રાય કરીને જોજો, ખૂબ જ ઉપયોગી આઈડિયા છે. તો જો આ રીતના ઇયરિંગ્સ છે એ કાનની સાથે ચોંટી જશે ચાંદલાના લીધે. ત્યારબાદ તમારે આ રીતના પેજ લગાવી દેવાનો છે. તો ફ્રેન્ડ્સ, આજની ટિપ્સ પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.